હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જિલ્લા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લા સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપેલા વિધાનો જે છે સાચા છે કે ખોટા એ જણાવવાનું છે। તો જોઈએ આપણે। ફ્લોરોસ્પારનો ઉપયોગ લોખંડને ઝડપથી પીગાળવા થાય છે। છોટા ઉદેપુરમાં એશિયાનો સૌથી વધારે ફ્લોરોસ્પારનો અનામત જથ્થો આવેલો છે। તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બંને વિધાનો સાચા છે, એ અને બી બંને જે છે આપણા અહીંયા આપેલા વિધાનો સાચા બની જશે। ફ્લોરોસ્પારનો ઉપયોગ જે છે લોખંડને ઝડપથી પીગાળવા માટે થાય છે અને છોટા ઉદેપુરમાં એશિયાનો સૌથી વધારે ફ્લોરોસ્પારનો જે છે અનામત જથ્થો આવેલો છે। બંને વિધાનો અહીંયા આપેલા સાચા છે। મિત્રો વિશ્વમાં સૌથી વધારે જો પૂછે તો ગ્રીનલેન્ડમાં આવશે અને ભારતમાં પૂછે તો સૌથી વધારે આપણા ગુજરાતમાં છે। મિત્રો આંબા ડુંગર પાસે જે છે કડી પાણી ખાતે ફ્લોરોસ્પાર શુદ્ધિકરણ માટેનું કારખાનું આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। સાથે સાથે મિત્રો તેનો ઉપયોગ જે છે ફ્લોરોસ્પારનો ઉપયોગ તો શું લોખંડ અને એલ્યુમિનિયમને જે છે ઝડપથી ઓગાળવા માટે એનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે જાણીતો છે? ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ કયા પ્રદેશ તરીકે જાણીતો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા કાનમ પ્રદેશ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ કયા? તો કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે। મિત્રો અહીંયા જે છે મધ્યકાળી જમીન જે છે રૈગુર તરીકે ઓળખાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને આ પ્રદેશ જે છે કપાસના પ્રદેશ તરીકે પણ જાણીતો બન્યો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ઈસવીસન 1920માં કઈ સંસ્થાએ પોતાનું નામ બદલીને સ્વરાજ સભા રાખી દીધું? ઈસવીસન 1920માં જે છે નીચેનામાંથી કઈ સંસ્થાએ પોતાનું નામ બદલીને જે છે સ્વરાજ સભા રાખી દીધું હતું? તો કઈ સંસ્થા આવશે? ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ઈસવીસન 1920માં જે છે ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગ એ સંસ્થાએ જે છે પોતાનું નામ બદલીને શું? તો સ્વરાજ સભા રાખી દીધેલું છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો। ગંગાને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? ગંગા નદી એને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? પદ્મા આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ગંગાને બાંગ્લાદેશમાં કયા નામથી? તો પદ્માના નામથી ઓળખવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। કયું જોડકું સાચું નથી? કયું જોડકું જે છે નીચેનામાંથી સાચું નથી? મતલબ કે એક જોડકું જે છે અહીંયા ખોટું આપેલું છે। તો જોઈએ આપણે। નામદેવ મહારાષ્ટ્ર, ચૈતન્ય બંગાળ, નરસિંહ મહેતા ગુજરાત, વલ્લભાચાર્ય ગુજરાત નહીં આવે મિત્રો। અહીંયા ઓપ્શન ડી જે છે ને એ જોડકું ખોટું છે। વલ્લભાચાર્ય જે છે ક્યાંના? તો બિહારના હતા, ગુજરાતના નહીં આવે। ખાસ યાદ રાખીશું। આપણો જવાબ અહીંયા ઓપ્શન ડી બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? ચંદ્રગુપ્તે જે છે એમના જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ભદ્રબાહુ જે છે એમની સાથે વિતાવ્યો હતો। ખાસ યાદ રાખીશું। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ચંદ્રગુપ્તે જે છે જીવનનો અંતિમ સમય કોના? તો જૈન મુનિ જે છે ભદ્રબાહુ એમની સાથે વિતાવ્યો હતો। મૈસૂર કર્ણાટક હાલનું જે છે ત્યાં ખાતે શ્રવણ બેલગોડામાં જે છે એમને અંતિમ સમય વિતાવ્યો હતો। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે? મહાસાગરના કવચને જે છે શું કહેવામાં આવે છે? તો શું આવશે? એને સીમા કહેવામાં આવે છે। એને સીમા, મહાસાગરના કવચને શું? તો સીમા કહેવામાં આવે છે। મહાસાગરનું કવચ જે છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે, માટે એને સીમા એવું કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। સુનામી મોજાની લંબાઈ કેટલા કિલોમીટર હોય છે? સુનામી મોજાની લંબાઈ જે છે એ કેટલા કિલોમીટર હોય છે? તો 700 થી ને 1600 કિલોમીટર જેટલી એની લંબાઈ હોય છે। ખાસ યાદ રાખીશું। મિત્રો દરિયામાં જે છે ધરતીકંપ એટલે સુનામી, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ કયા દેશમાં થયું હતું? શ્યામજી કૃષ્ણ વર્મા મિત્રો એમનું મૃત્યુ જે છે કયા દેશમાં થયું હતું? પહેલા તો મિત્રો એમના વિશે આપણે વાત કરીએ તો એમનો જન્મ જે છે એ કચ્છના માંડવી ખાતે થયો હતો। ખાસ યાદ રાખીશું। અને શ્યામજી કૃષ્ણ વર્માની જે છે ક્રાંતિકારી પ્રવૃત્તિ ઇંગ્લેન્ડમાં હતી અને ઇન્ડિયન હોમ રૂલ જે છે સોસાયટીની સ્થાપના પણ શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી।
તો એમનું મૃત્યુ જે છે કયા દેશમાં આવશે? સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું. ખાસ યાદ રાખીશું. અહીંયા ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. શ્યામજી કૃષ્ણ વર્મા એમનું મૃત્યુ કયા દેશમાં? તો સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? લક્ષદ્વીપ ટાપુઓ જે છે ક્યાં આવેલા છે? તો શું આવશે રાઈટ આન્સર? અરબ સાગરમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. લક્ષદ્વીપ ટાપુ જે છે ક્યાં? તો અરબ સાગરમાં આવેલા છે. મિત્રો ઘોડાની નાળ જેવો એનો આકાર છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ જે છે એ આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ વિદ્યાપીઠમાં ધર્મગંજ નામનો ગ્રંથાલય વાળો વિસ્તાર હતો? નીચેનામાંથી જે છે કઈ વિદ્યાપીઠમાં ધર્મગંજ નામનો ગ્રંથાલય વાળો વિસ્તાર હતો? તો કઈ વિદ્યાપીઠ આવશે રાઈટ આન્સર? અહીંયા નાલંદા વિદ્યાપીઠમાં હતો. ખાસ યાદ રાખીશું. નીચેનામાંથી નાલંદા વિદ્યાપીઠ જે છે એ વિદ્યાપીઠમાં ધર્મગંજ નામનો ગ્રંથાલય વાળો જે છે એ વિસ્તાર હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ? આયોજન પંચની રચના જે છે એ કઈ સાલમાં થઈ? તો શું આવશે? 1950માં થઈ હતી. ખાસ યાદ રાખીશું. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. આયોજન પંચની રચના કઈ સાલમાં? તો 1950ની સાલમાં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચુનીલાલ મડિયાનું પૂરું નામ જણાવો. ચુનીલાલ મડિયા એમનું પૂરું નામ શું છે? તો ચુનીલાલ કાળીદાસ મડિયા એમનું જે છે પૂરું નામ છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ચુનીલાલ મડિયાનું પૂરું નામ શું? તો ચુનીલાલ કાળીદાસ મડિયા એમનું પૂરું નામ છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સમુદ્રગુપ્તની પ્રશંસા કરતું પ્રયાગ પ્રશસ્તિ કોણે લખ્યું હતું? સમુદ્રગુપ્તની પ્રશંસા કરતું પ્રયાગ પ્રશસ્તિ જે છે એ નીચેનામાંથી કોણે લખ્યું હતું? તો કોણ આવશે? હરિસેણે લખેલું હતું. ખાસ યાદ રાખીશું. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સમુદ્રગુપ્તની પ્રશંસા કરતું પ્રયાગ પ્રશસ્તિ કોણે? તો હરિસેન જે છે એમણે લખેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, સાંચીના સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું? સાંચીના સ્તૂપનું નિર્માણ જે છે એ કોણે કરાવ્યું હતું? તો અશોક જે છે એમણે કરાવેલું હતું. સાંચીના સ્તૂપનું નિર્માણ જે છે એ કોણે? તો અશોક જે છે એમણે કરાવેલું હતું. ખાસ યાદ રાખીશું. 200 રૂપિયાની નોટમાં એનું જે છે આપણને ચિત્ર જોવા મળે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહારાષ્ટ્રથી ગોવા સુધીના વિસ્તારને શું કહેવામાં આવે છે? મહારાષ્ટ્રથી ગોવા સુધીના વિસ્તારને જે છે એ શું કહેવામાં આવે છે? તો શું આવશે? કોકણ તટ એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. મહારાષ્ટ્રથી ગોવા સુધીનો જે વિસ્તાર જે છે એ શું? તો કોકણ તટ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? ગોળ ગધેડાનો મેળો જે છે એ ક્યાં ભરાય છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? દાહોદમાં ભરાય છે. ખાસ યાદ રાખીશું. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગોળ ગધેડાનો મેળો ક્યાં? તો જે છે દાહોદ જિલ્લામાં એનું આયોજન થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પડખાઉ જમીન એટલે કેવી જમીન? પડખાઉ જમીન એટલે કેવી જમીન? પડખાઉ જમીન એટલે મિત્રો પર્વતીય જંગલોની જમીન હોય તો એને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પ્લેઇંગ ઇટ માય વે આત્મકથા જે છે એ કોની છે? પ્લેઇંગ ઇટ માય વે આ કોની આત્મકથા છે? તો સચિન તેંડુલકર જે છે એમની આ આત્મકથા છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 20મો, ગિરનારનો શિલાલેખ ઉકેલનાર મહાનુભાવ કોણ હતા? ગિરનારનો શિલાલેખ ઉકેલનારા જે છે મહાનુભાવ એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત જે છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગિરનારનો શિલાલેખ ઉકેલનાર મહાનુભાવ કોણ હતો? ભગવાનલાલ ઇન્દ્રજીત જે છે એ હતા. મિત્રો ગિરનારની ઊંચાઈ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 1117 મીટર એની ઊંચાઈ છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ફર્ક્યુલર રસાયણ કયા પાકમાંથી પ્રાપ્ત થાય છે? ફર્ક્યુલર રસાયણ જે છે એ કયા પાકમાંથી જે છે એ પ્રાપ્ત થાય છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ડાંગર જે છે એમાંથી પ્રાપ્ત થાય છે. ખાસ યાદ રાખીશું. ફર્ક્યુલર રસાયણ જે છે એ કયા પાકમાંથી? તો ડાંગરમાંથી જે છે એ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સુરક્ષિત માતૃત્વ દિવસ કોની સ્મૃતિમાં ઉજવાય છે? સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી જે છે એ કોની સ્મૃતિમાં કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા કસ્તુરબા ગાંધી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. સુરક્ષિત માતૃત્વ દિવસ જે છે એ કોની સ્મૃતિમાં? તો કસ્તુરબા ગાંધી જે છે મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની એમની સ્મૃતિમાં જે છે એ ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 18મી સદીના મધ્યમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બંગાળથી નિકાસ કરવામાં આવતી તો પ્રમુખ વસ્તુઓ કઈ હતી? મિત્રો ઈસવીસન જે છે અહીંયા 18મી સદીની વાત કરવામાં આવેલી છે. એના મધ્ય ભાગમાં જે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બંગાળથી નિકાસ કરવામાં આવતી તો એમાં પ્રમુખ વસ્તુઓ જે છે એ કઈ હતી? તો શું આવશે આમાં રાઈટ આન્સર? કપાસ, રેશમ, સોરા અને અફીણ જે છે એ પ્રમુખ વસ્તુઓ એમાં હતી. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 24મો,
ભારતનો ચોખાનો કટોરો કોને કહે છે? ભારતનો ચોખાનો કટોરો જે છે એ કોને કહેવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? કૃષ્ણા ગોદાવરી નદી જે છે ડેલ્ટા ક્ષેત્ર એને ભારતનો ચોખાનો કટોરો કહેવામાં આવે છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો આમ જો સ્ટેટ પૂછે તો આંધ્રપ્રદેશ આવે, પણ જો અહીંયા કૃષ્ણા અને ગોદાવરી નદીનો ડેલ્ટા ક્ષેત્ર જે છે આપણો જવાબ બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? ખાલસા પંથની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો ગુરુ ગોવિંદ સિંહ જે છે એમણે ખાલસા પંથની સ્થાપના કરી હતી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ ઈ ગ્રામ યોજનાનો આરંભ કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો? સૌપ્રથમ ઈ ગ્રામ યોજનાનો આરંભ જે છે એ કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો? તો કયા જિલ્લામાંથી આવશે? ભાવનગર જિલ્લામાંથી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. સૌપ્રથમ ઈ ગ્રામ યોજનાનો આરંભ જે છે કયા જિલ્લામાંથી? તો ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવ્યો હતો. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. લાસ્ટમાં જે છે આપણે 51મો ક્વેશ્ચન રાખેલો છે એનો આન્સર પણ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા? ચંદ્રગુપ્ત પહેલો મિત્રો એના લગ્ન જે છે કઈ રાજકન્યા સાથે થયા હતા? તો કુમારદેવી જે છે એમની સાથે એમના લગ્ન જે છે થયા હતા. લીચ્છવી જાતિની કન્યા કુમારદેવી જે છે એમની સાથે એમના લગ્ન થયા હતા. મિત્રો ગુપ્ત વંશનો સ્થાપક પૂછીએ તો શ્રીગુપ્ત આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? બે ભરતી અથવા તો ઓટ વચ્ચેનો સમયગાળો જે છે આશરે કેટલો હોય છે? તો કેટલો આવશે? 12 કલાક ને 25 મિનિટ જેટલો જે છે એ હોય છે બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકનાર અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતો? કાયમી જમાબંધી નામની જે છે મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકનારો જે છે અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતો નીચેનામાંથી? તો કોર્નવોલિસ જે છે હતો. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો અહીંયા વાત કરીએ વેલેસ્લી જે છે, વેલેસ્લી સહાયકારી યોજના લાવ્યા હતા. ડેલહાઉસી જે છે એ મિત્રો શું આવશે એમાં? ખાલસા નીતિ જે છે એ લાવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દુનિયાની કુલ વસ્તીના કેટલાથી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે? દુનિયાની કુલ વસ્તીના કેટલાથી વધુ લોકો જે છે એ મિત્રો ભારતમાં રહે છે? તો 16% આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. દુનિયાની જે છે કુલ વસ્તીના 16% જે છે લોકો ભારતમાં રહે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ જે છે એ કયા નામથી ઓળખાય? તો મેઘનાના નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ જે છે એ મેઘનાના નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખીશું. અને મિત્રો ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પૂછાય તો પદ્માના નામે ઓળખાય છે, આપણે આગળ વાત કરી એ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જ્યોતિષશાસ્ત્ર ને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? જ્યોતિષશાસ્ત્ર જે છે એને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? તો વરાહ મિહિર જે છે એમણે જ્યોતિષશાસ્ત્રને જે છે તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચ્યું હતું, ખાસ યાદ રાખીશું. મિત્રો બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના જે છે એ પણ આ વરાહ મિહિરે કરી હતી, ખાસ યાદ રાખીશું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણમાં પ્રથમથી જ શેનો ઉલ્લેખ ન હતો? બંધારણમાં જે છે પ્રથમથી એટલે કે પહેલેથી શેનો ઉલ્લેખ ન હતો, બાદમાં તેને એડ કરવામાં આવ્યું? તો શું આવશે એમાં? મૂળભૂત ફરજો જે છે ને મિત્રો પહેલેથી ન હતી, એને બાદમાં જે છે ઉમેરવામાં આવી હતી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં ત્રિસ્તરીય પંચાયતની ભલામણ કોણે કરી હતી? ભારતમાં ત્રિસ્તરીય પંચાયતની ભલામણ જે છે એ કોણે કરી હતી? તો બળવંતરાય મહેતા સમિતિ જે છે એમણે કરી હતી, ખાસ યાદ રાખીશું. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ભારતમાં ત્રિસ્તરીય પંચાયતની ભલામણ જે છે બળવંતરાય મહેતા સમિતિએ કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગરીબી હટાવો સૂત્ર કઈ યોજના દરમિયાન આપવામાં આવ્યું હતું? ગરીબી હટાવો સૂત્ર જે છે આ સૂત્ર કઈ યોજના દરમિયાન આપવામાં આવ્યું હતું? તો 5મી પંચવર્ષીય યોજના જે છે દરમિયાન ગરીબી હટાવ આ સૂત્ર આપવામાં આવેલું હતું, ખાસ યાદ રાખીશું. મિત્રો અહીંયા જે છે વાત કરીએ તો ઇન્દિરા ગાંધીની સરકાર દરમિયાન આ પંચવર્ષીય જે છે 5મી પંચવર્ષીય યોજના અસ્તિત્વમાં હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એમાં જે છે આ સૂત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું? જૂનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે જે છે કોને નક્કી જે છે વડાપ્રધાન તરીકે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું?
તો એમાં શામળદાસ ગાંધી જે છે એમને બનાવવાનું નક્કી કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખીશું મિત્રો. આરજી હુકુમતનું વડું મથક જે છે ક્યાં હતું? તો મુંબઈ હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાપુતારાના ડુંગરમાંથી કઈ નદી નીકળે છે? સાપુતારાના ડુંગરમાંથી જે છે કઈ નદી નીકળે છે? તો અંબિકા નદી જે છે એ સાપુતારાના ડુંગરમાંથી નદી નીકળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. જોઈએ અહીંયા વિધાનો જે છે, ધુવારણ પ્લાન્ટ બળવંતરાય મહેતાના સમયમાં બન્યો હતો. ધુવારણ પ્લાન્ટ જે છે આણંદ મુકામે આવેલો છે. મિત્રો અહીંયા બંને વિધાનો આપેલા સાચા છે. ધુવારણ પ્લાન્ટ જે છે બળવંતરાય મહેતાના સમયમાં બન્યો હતો અને ધુવારણ પ્લાન્ટ જે છે આણંદ ખાતે આવેલો છે. બંને વિધાનો અહીંયા આપેલા જે છે એ સાચા છે. મિત્રો ગુજરાતનું જે છે પ્રથમ તાપ વિદ્યુત મથક ધુવારણ પ્લાન્ટ છે, જે ગેસ આધારિત છે. તેની ક્ષમતા જે છે 588 મેગાવોટ જેટલી છે. ખાસ યાદ રાખીશું, એની ક્ષમતા કેટલી? તો 588 મેગાવોટ જેટલી એની ક્ષમતા છે. મિત્રો આ પ્લાન્ટ જે છે બળવંતરાય મહેતાના સમયમાં બન્યો હતો, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દક્ષિણામૂર્તિ મંદિર ક્યાં આવેલું છે? દક્ષિણામૂર્તિ મંદિર જે છે એ ક્યાં આવેલું છે? તો ચાંદોદ ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. દક્ષિણામૂર્તિ મંદિર ક્યાં? તો ચાંદોદ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુપ્ત વંશના શાસકો પૈકી કયા રાજાને હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે? ગુપ્ત વંશના શાસકો પૈકી જે છે એ કયા રાજાને હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે? તો કયા આવશે રાઈટ આન્સર અહીંયા? સમુદ્રગુપ્તને જે છે હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા વિશ્વ વિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? કયા વિશ્વ વિખ્યાત ચિત્રને જે છે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? તો કયા ચિત્રના આવશે રાઈટ આન્સર અહીંયા? પદ્મપાણી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. પદ્મપાણી એ વિશ્વ વિખ્યાત ચિત્રને જે છે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? ઓક્સિજન વાયુ જે છે એ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે? તો 110 કિલોમીટરની જે છે એ ઊંચાઈ સુધી જોવા મળે છે ઓક્સિજન વાયુ. જો નાઇટ્રોજન પૂછાય તો 130 કિલોમીટર આવશે, અને મિત્રો કાર્બન ડાયોક્સાઇડ પૂછાય તો માત્ર 20 કિલોમીટર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? ડાંગરની ખેતી દ્વારા જે છે કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય? તો 15 કરોડ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું હતું? ભારતમાં મિત્રો સાયમન કમિશન જે છે ભારતમાં ક્યારે આવ્યું? 1927ની સાલમાં જે છે સાયમન કમિશન ભારતમાં આવે છે. મિત્રો આ કમિશન આવ્યું ત્યારે તેમાં જે છે એક પણ ભારતીય વ્યક્તિ ન હતા, એટલે તેનો વિરોધ કરવામાં આવે છે અને એક નારો પણ એમાં બોલવામાં આવે છે, સાયમન ગો બેક એવો નારો જે છે લગાવવામાં આવે છે. અને સાયમન કમિશન ભારતમાં ક્યારે? તો 1927ની સાલમાં આવ્યું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? હિન્દુસ્તાનના વિભાજન સમયે જે છે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો કોણ આવશે? માઉન્ટ બેટન. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં જે છે માઉન્ટ બેટન અંગ્રેજ ગવર્નર જનરલ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાને કયા નામે ઓળખે છે? સ્થાનિક માછીમારો જે છે એ ધારાપુરી નામથી ઓળખે છે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું, જે સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાને કયા નામે? તો ધારાપુરી નામથી ઓળખે છે. મુંબઈ ખાતે આવેલી છે. મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં જે છે એ આવેલી છે. ગુફાની સંખ્યા જે છે કેટલી છે? 7 છે. એલિફન્ટા નામ જે છે મિત્રો પોર્ટુગીઝોએ આપ્યું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈમેલને ગુજરાતી ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે? ઈમેલને જે છે ગુજરાતીમાં શું કહેવામાં આવે? તો એને શું આવશે? વીજાણુ ટપાલ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી જે છે ક્યારે આવશે? રાઈટ આન્સર અહીંયા 24 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ છે? ભરૂચ પાસેના મિયામાતર ગામના એવા વતની કોણ છે? ત્રિભુવનદાસ લુહાર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ભરૂચ પાસે મિયામાતર ગામના વતની જે છે કોણ? તો ત્રિભુવનદાસ લુહાર છે. મિત્રો ભરૂચ જે છે એનું પ્રાચીન નામ આપણને ખ્યાલ હોવો જોઈએ. ભૃગુ કચ્છ એનું પ્રાચીન નામ છે. ત્રિભુવનદાસ લુહારના ઉપનામની જો આપણે વાત કરીએ તો સુંદરમ, મરીચી, ત્રિશૂળ આ બધા એમના ઉપનામ છે, પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, તાલુકા પંચાયતની કારોબારીની મુદત કેટલા વર્ષની હોય છે? તાલુકા પંચાયતની કારોબારીની મુદત જે છે એ કેટલા વર્ષની હોય? તો કેટલા વર્ષની આવશે અહીંયા રાઈટ આન્સર? 2 વર્ષની હોય છે. ખાસ યાદ રાખીશું, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. તાલુકા પંચાયતની કારોબારીની મુદત જે છે એ 2 વર્ષની હોય છે. જોઈએ ત્યારબાદનો મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા? બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં જે છે કેટલા સભ્યો હતા? મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમને જે છે આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે. એના માટે આપણી ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.